चलो केम छो विद्यार्थी मित्रों। तो धोरण 12 चैप्टर नंबर 10 प्रकाश शास्त्र तरंग प्रकाश शास्त्र एनी अंदर આપણે શરૂઆત કરી હતી હાઇગેન્સના સિદ્ધાંતની। હાઇગેન્સનો નિયમ અથવા તો હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એની આપણે ચર્ચા કરેલી। પ્રારંભિક અમુક તરંગ પ્રકાશ શાસ્ત્રને લગતી વાતો કરી અને હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ આપણે પૂર્ણ કરેલો। તો હવે આપણે જઈએ છીએ આપણા નવા લેક્ચરની અંદર અને નવા લેક્ચરની અંદર આપણો જે પ્રશ્ન છે એ છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું વક્રીભવન। પ્રશ્ન તમે ખાસ સમજજો, હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું વક્રીભવન। તરંગનું વક્રીભવન। હવે હાઇગેન્સનો સિદ્ધાંત શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ। અગર તમે વક્રીભવન ભણતા હો તો હાઇગેન્સનો સિદ્ધાંત શું છે એ તમને ખબર હોવો જોઈએ। તો હાઇગેન્સના સિદ્ધાંતની અંદર આપણે એવું ભણ્યા હતા કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ અથવા તો કણ એ સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી નવો તરંગોનું ઉત્સર્જન કરે। સૂક્ષ્મ સમયને અંતે એ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ નવા સમયે તરંગોનું સ્થાન આપે છે। આ સિદ્ધાંત જે છે એ હાઇગેન્સનો સિદ્ધાંત હતો। એ જો તમને યાદ હોય તો ઓટોમેટિકલી જે વક્રીભવન આપણે જે ભણવાના છે એમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં। બીજું, જ્યારે ચેપ્ટર નંબર આપણે 9 ભણ્યા હતા ત્યારે અમુક વક્રીભવનના નિયમો જે છે એ આપણે ધ્યાનમાં લીધા હતા। એ વક્રીભવનના નિયમો પણ અહીંયા આપણે ધ્યાનમાં લેવાના થશે। તમે વક્રીભવન જ ભણો છો, ખાસ યાદ રાખજો। આ થિયરી કે તમે 9મા ચેપ્ટરની અંદર જે થિયરી ભણી, બંને થિયરીની અંદર તમે વક્રીભવન જ ભણો છો। પણ વક્રીભવન ત્યાં તમારે કણ સ્વરૂપ, એક કિરણ સ્વરૂપ હતું। પ્રકાશ જે છે એને કિરણ સ્વરૂપે તમે લીધો હતો, કણ સ્વરૂપે લીધો હતો, અને અહીંયા તમે પ્રકાશ જે છે એને તરંગ સ્વરૂપે લેશો। એ જ બંનેની અંદર તફાવત છે। જ્યારે આપણે આકૃતિ દોરીશું ત્યારે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે પ્રકાશ જે છે એ કિરણ હોય તો વક્રીભવનની ઘટના કઈ રીતે બને છે, અને પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે હોય તો વક્રીભવનની ઘટના કઈ રીતે બને છે। સહેજ એક ઉદાહરણ લઈને આપણે ચાલુ કરીએ। દાખલા તરીકે મારી પાસે કોઈ એક આ માધ્યમ છે, અહીંયા મેં ધારી લીધું નોર્મલ, બરાબર, લંબ જેને આપણે કહેવાય। તો જ્યારે આપણે ચેપ્ટર નંબર 9માં પ્રકાશને એઝ અ કણ લીધું હતું તો આ તમારું આપાત કિરણ હતું, બરાબર। આ તમારું N1 માધ્યમ, આ તમારું N2 માધ્યમ। અહીંયા તમે એવી રીતે ધારેલું છે N2 ઇઝ ગ્રેટર ધેન N1, એટલે આ તમારું કયું માધ્યમ થયું તો કે ઘટ માધ્યમ થયું। એટલે તમારું તરંગ જે છે અહીંયા કિરણ, તમારું કિરણ જે છે એ તો કે N1 માધ્યમમાંથી N2 માધ્યમમાં જાય છે, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈ રહ્યું છે। તો જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, ખરેખર કિરણ આ બાજુ જવું જોઈએ, પણ આ જે કિરણ છે, જે વક્રીભૂત કિરણ છે આ દિશામાં જાય છે। અહીંયા લંબ સાથે ખૂણો બીનો એને નામ આપ્યું હતું I, અહીંયા જે ખૂણો બીનો એને નામ આપ્યું હતું R। આવું વસ્તુ આપણે ભણ્યા હતા, બરાબર। એ જ વસ્તુ અહીંયા આપણે ફરીવાર ભણવાની છે, પણ તમે અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે તરંગ સ્વરૂપે આપણે ભણવાની છે। શરૂઆત કરીએ આપણે પહેલા આકૃતિ દોરી દઈએ। તો આકૃતિ માટે એવું માની લ્યો કે કોઈ એક આ વક્રીભવનકારક સપાટી આપણી પાસે છે, બરાબર। આ કોઈ એક બીજું માધ્યમ છે એવું આપણે ધારી લઈએ। આ જે માધ્યમ છે એ આપણું થઈ જશે N2 માધ્યમ। આ માધ્યમ કયું છે? N2, એટલે કે ઘટ માધ્યમ છે। અત્યારે કોઈ એક કિરણ જે છે તરંગ જે છે એ આવી રહ્યું છે। માની લો કે કોઈ એક તરંગ છે, બરાબર, એ ધીમે ધીમે આવે છે। હવે ધીમે ધીમે જ્યારે આવે છે, ગતિ કરતું 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 આવે છે, આવી રીતના આવે છે, આ રીતના, ઓકે। એટલે થશે શું તો કે પેલા આ જે બિંદુ છે એ અહીંયા આપાત થઈ જશે, સંપાત થશે। એટલે અહીંયા દાખલા તરીકે તમે લંબ દોરો, આ તમારો થઈ ગયો લંબ, ઓકે। તો ત્યારે હજી તો આ બિંદુ જ્યારે અહીંયા આવશે ત્યારે આ બિંદુ જે છે, આ બિંદુ એ તો એકચ્યુઅલમાં ક્યાંક અહીંયા છે તમારી પાસે, એટલે કે અહીંયા, ઓકે। અહીંયા ક્યાંક આપણે નામ આપી દઈએ, ચલો નામ આપી દો A। અચ્છા, અહીંયા નામ આપી દો કોઈ, સપોઝ એઝ અ B। વસ્તુ તમને સમજાણીને મેં શું કર્યું છે, અહીંયાથી કોઈ એક પ્રકાશ જે છે એનું તરંગ આવી રહ્યું છે, ધીમે 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 તરંગ આવી રીતે આવ્યું અને અહીંયા સંપાત થયું। એટલે તમે જુઓ, આખું જે તરંગ છે એનો આ ભાગ છે એ પહેલા સંપાત થઈ ગયો અહીંયા, પણ આ બીજો ભાગ છે એ સંપાત થયો નથી। નામ તમારે એવી રીતે આપવું હોય તો આપી દેવાય કે દાખલા તરીકે A ડેશ અને B ડેશ નામનું તરંગ જે છે આવી રહ્યું છે, અને અહીંયા P અને P ડેશ
એ સપાટી જે છે એ સપાટી ઉપર સંપાત થાય છે. હવે તમે ખાસ ધ્યાન આપજો, જ્યારે આખું તરંગ અહીંયા આવે છે, જ્યારે આ વક્રીભવનકારક સપાટી પાસે સંપાત થાય છે, એટલે હાઇગેન્સના નિયમ અનુસાર એવું થાય કે અહીંયાથી નવા તરંગોનું ઉત્સર્જનની શરૂઆત થઈ જાય. પણ આ બિંદુ તમે ખાલી આ એ અને બી ને જ જોવાનું છે. આ જે બિંદુ છે એ હજી કોઈ એવી વક્રીભવનકારક સપાટી સાથે સંપાત થયું નથી, તો એ એઝ ઇટ ઇઝ ચાલશે. પણ અહીંયા જે છે આ બિંદુ પાસે એ વક્રીભવનની ઘટના જે છે એ બની જશે. હવે માની લો અહીંયા વક્રીભવનની ઘટના બની ગઈ, તો આ ઉપરનું માધ્યમ જે છે એ N1 માધ્યમ છે, એટલે કે તમે લીધું છે પાતળું માધ્યમ, તો તમારું તરંગ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈ રહ્યું છે. તો જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો આપણે શું ભણ્યા હતા, તો કે લંબ તરફ વળે. તો ચલો આ જે વક્રીભૂત કિરણ જે છે એ શું થયું, તો કે લંબ તરફ વળ્યું. બરાબર, ક્યાં સુધી જશે એની ચર્ચા હમણાં આપણે કરીએ. હવે એવું થાય છે કે આ જે બી બિંદુ છે, આ બી બિંદુ એટલે કે અહીંયા જે તરંગ છે એ ધીમે 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 નીચે આવે છે. શું થાય છે, ધીમે 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 નીચે આવે છે. અને માની લો કે અહીંયા સંપાત થયું. આપણે એવું ધારી લઈએ કે માધ્યમ 1 ની અંદર જે વેગ હોય એને v1 ધારી લઈએ, પ્રકાશનો વેગ. અને આ BC માટેનો જે સમય છે અહીંયા નામ આપી દઈએ C બિંદુ. આ BC માટેનો જે સમય છે એ સમય તમે ધારી લો ટાઉ. બરાબર, એટલે કે મારે જો BC જોતું હોય, BC, તો એ કેટલું થાય, તો કે v1 ઇન્ટુ ટાઉ થઈ જાય. શું થઈ જાય, v1 ઇન્ટુ ટાઉ. ફરીવાર અહીંયા તો વક્રીભવનની ઘટના બની ગઈ. બરાબર, વક્રીભવનની ઘટના બની અને અહીંયા શું થવા લાગ્યું હશે, તો કે નવા તરંગોનું ઉત્સર્જન, આવી રીતે ગોળાકાર એવા નવા તરંગોનું ઉત્સર્જન થવા લાગ્યું હશે, ચાલુ થઈ ગયું હશે. પણ જ્યારે આ બી બિંદુ અહીંયા સી ઉપર સંપાત થાય ત્યારે આપણે એવું માનીને ચાલીએ છીએ કે માની લો કે તરંગ તમારું અહીંયા સુધી ગયું હોય. અહીંયાથી જે નવું તરંગ ઉત્પન્ન થયું એ તરંગ જે છે એ માની લો કે આ બિંદુ સુધી આવ્યું હોય. દાખલા તરીકે અહીંયા સુધી આવ્યું હોય. બરાબર, તો આને નામ આપી દઈએ આપણે AE. શું નામ આપી દઈએ, ABC, ચલો D નામ આપી દો, D. ઓકે, એટલે આ BC જ્યારે બી વાળું કણ જે છે એ C ઉપર આવશે ત્યારે અહીંયા વક્રીભવનની ઘટના બની અને થોડુંક નાનું કરી નાખીએ. અચ્છા, ચલો અહીંયા સુધી નાનું શું કામ કર્યું, કારણ કે માધ્યમ 2 ની અંદર ઘટ માધ્યમ છે એટલે વેગ શું થઈ જાય, ઓછો થઈ જાય. તો અંતર આ AD નામ આપી દઈએ. બરાબર, તો આ AD માટે જે વેગ છે આ તો અંદર આવી ગયું માધ્યમ 2 ની અંદર. તો માધ્યમ 2 ની અંદર અગર પ્રકાશનો વેગ આપણે v2 ધારી લઈએ. બરાબર, સમય તો એક જ સરખો વપરાણો છે, ચાહે B થી C સુધી આવ્યું હોય કે A થી D સુધી તમારું તરંગ આવ્યું હોય. તો એના માટેનો જે સમય છે એ સમય તો ટાવ જ છે. તો તમારે જો અગર AD જોતું હોય તો AD ની જગ્યાએ તમે શું પુટઅપ કરી શકો, તો v2 ટાવ એવું તમે લઈ શકો. અચ્છા, આ બંને બિંદુને આપણે જોડી દો તો કોઈક આવી આકૃતિ તમારી તૈયાર થાય. બીજી એક વસ્તુ કે અહીંયા તમે જુઓ તો અહીંયા લંબ સાથે જે ખૂણો બન્યો છે આ આપાત તરંગ છે તમારું. બરાબર, આ તરંગ કયું છે તમારું, આપાત તરંગ. તો આ આપાત તરંગે લંબ સાથે જે ખૂણો બનાવેલો હોય એને કહેવાય આપાત કોણ. ઓકે, અગર આ ખૂણો તમારો આપાત કોણ હોય તો ઓબ્વિયસલી આ પણ તમારો I થઈ જાય. અગર આ I છે તો I થાય જ, કારણ કે આ આખો ખૂણો જે છે એ 90 નો થાય. આ ખૂણો પ્લસ આ ખૂણો એટલે 90 થયો. બરાબર, પછી આ ખૂણો પ્લસ આ ખૂણો 90 થાય, તો આ ખૂણો છે એ જ આ ખૂણો આવે. એવી જ રીતે તમે અહીંયા જોશો તો આ ખૂણો તમને જે દેખાય છે એ તમારો R છે. કયો છે, R, વક્રીભૂત કોણ. એવી રીતે અગર આ તમારી પાસે R છે તો આ બી ખૂણો તમારી પાસે શું થશે, તો કે R. બરાબર, એટલે ખાસ તમે ધ્યાન આપો. મેં શું કર્યું, તો કે બે માધ્યમ લીધા છે, એક N1 અને N2. N1 તરીકે પાતળું માધ્યમ છે, N2 તરીકે ઘટ માધ્યમ છે.
પ્રકાશનું તરંગ જ્યારે આવે છે ત્યારે માધ્યમ 1માં પ્રકાશનો વેગ જે છે v1 છે, માધ્યમ 2માં પ્રકાશનો વેગ છે v2 છે. પછી તો કે માધ્યમ 1માં જ્યારે આ વક્રીભવનકારક સપાટી આ PP ડેશ તમને આપી છે, એ PP ડેશ તમારી પાસે વક્રીભવનકારક સપાટી છે કે ત્યાંથી તમારે વક્રીભવનની ઘટના જે છે ની શરૂઆત થશે. એટલે અહીંયા ખૂણો I આપી દીધો, અહીંયા ખૂણો R આપી દીધો. તો હવે તમે મારે સાઇન I અને સાઇન R જોઈએ છે, કારણ કે મારે જોવું છે સ્નેલના નિયમની અંદર. ક્યાં જોવું છે? સ્નેલના નિયમની અંદર. તો અગર સ્નેલના નિયમની અંદર જોવું હોય, દાખલા તરીકે આપણે આ ત્રિકોણનો વિચાર કરીએ, આ A C અને B, આ ત્રિકોણનો તમે વિચાર કરો. એમાં આ ખૂણો જુઓ તમને દેખાય છે 90નો. તો ત્રિકોણ ABC માં, તો ત્રિકોણ ABC માં અગર તમે સાઇન I ની કિંમત મૂકો તો સાઇન I એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ થશે. સાઇન થીટા છે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ મને દેખાય છે BC, BC કર્ણ. આ 90નો ખૂણો છે તો આ તમારું કર્ણ થઈ ગયું. તો BC બાય AC કયા ત્રિકોણમાં તમે લીધું? તો કે ત્રિકોણ ABC ની અંદર. અચ્છા, એવું ને એવું તમે નવું ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ADC. ત્રિકોણ ADC માં અચ્છા ત્યાં તમે કરો સાઇન R. તો A, આ D અને C મારે આ ખૂણો જોઈએ છે. તો એમાં બી શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ તમારી પાસે છે AD, કર્ણ જે છે એ તમારું થશે AC. ઓકે, તો હવે તમે જુઓ તો સાઇન I ની કિંમત શું થાય? તો કે સાઇન I ની જગ્યાએ છે BC બાય AC, BC અને બાય AC. તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ BC ની જગ્યાએ તમે શું લખી શકો? સાઇન I BC ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે BC ની જગ્યાએ લખી શકાય V1t, V1 ટાઉ. તો V1 ટાઉ થઈ ગયું. ડિવાઇડેડ બાય તમારી પાસે શું છે? તો કે ડિવાઇડ બાય મારી પાસે છે AC, એટલે આવી ગયું AC. એવી રીતે સાઇન R, તો સાઇન R ઇઝ ઇક્વલ ટુ V2 ટાઉ બાય શું થઈ જાય? તો કે AC. ક્લિયર? હવે આ બંને સમીકરણનો તમે ગુણોત્તર લ્યો તો સાઇન I બાય સાઇન R, સાઇન I બાય સાઇન R ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી શું થશે? તો કે AC કેન્સલ. સાઇન I ની જગ્યાએ આવી જાય V1 ટાઉ બાય સાઇન R ની જગ્યાએ આવી જાય V2 ટાઉ. એટલે આ બંને કેન્સલ. એટલે તમારી પાસે સૂત્ર આવ્યું સાઇન I બાય સાઇન R ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2. શું આવ્યું? સાઇન I બાય સાઇન R ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2. ખાસ તમે આ જોજો, સાઇન I એટલે શું છે? તો કે તમને જે I આપ્યું છે એ તમારું આપાત કોણ છે, બરાબર? I એટલે આપાત કોણ. અચ્છા, R એટલે તો કે વક્રીભૂત કોણ. ઓકે, V1 એટલે શું? તો કે માધ્યમ 1માં પ્રકાશનો વેગ. V2 એટલે શું? તો કે માધ્યમ 2 ની અંદર પ્રકાશનો વેગ. એટલે આપણી પાસે સિમ્પલ સૂત્ર સાઇન I બાય સાઇન R ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? તો કે V1 બાય V2 આવી ગયું. હવે અગર આને આ સૂત્ર તમારે વક્રીભવનના ફોર્મમાં લખવું હોય તો વક્રીભવનાંક નું સૂત્ર શું થાય? તો વક્રીભવનાંક N ઇઝ ઇક્વલ ટુ C બાય V. આવું આપણે ભણ્યા હતા કે વક્રીભવનાંક એટલે શું? તો કે પ્રકાશનો વેગ અને પર્ટિક્યુલર વેક્યુમમાં, બરાબર, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને કોઈ માધ્યમની અંદર પ્રકાશનો વેગ, એ બંનેનો ગુણોત્તર. તો અગર મારે અહીંયા N1 માટે લખવું હોય તો હું શું લખી શકું? N1 ઇઝ ઇક્વલ ટુ C બાય V1. અને એવી રીતે N2 માટે લખવું હોય તો શું લખી શકું? C બાય V2. તો હવે આ તમે N1 બાય N2, હવે તમારે જોઈએ છે એકચ્યુઅલમાં V1 બાય V2. શું જોઈએ છે? V1 બાય V2. તો V1 બાય V2 એટલે કે તમે કામ કરો N2 બાય N1 તમે કરશો તો N2 ની કિંમત તમારી પાસે છે C ના છેદમાં V2. ઓકે,
n1 એના છેદમાં છે તો એમાં આવશે c ના છેદમાં v1, એટલે આવશે v1 ના છેદમાં c તમારું કેન્સલ. એટલે જે જગ્યાએ તમારી પાસે v1/v2 છે, v1/v2 c v1/v2 એની જગ્યાએ તમે શું લખી શકો? તો એની જગ્યાએ તમે લખી શકો n2/n1. ઓકે, હવે આ સમીકરણ ને આ સમીકરણ બંને તમે સરખાવો. બરાબર, આને કંઈક આપી દો સમીકરણ નંબર 1, આને કંઈક આપી દો તમે સમીકરણ નંબર 2. તો સમીકરણ આ 1 અને સમીકરણ 2 જે છે એ બંને સમીકરણ તમે સરખાવો તો શું થાય? તો કે v1/v2 ની જગ્યાએ sin i/sin r ઇઝ ઇક્વલ ટુ v1/v2 ની જગ્યાએ શું લખી શકો? તો કે n2/n1 લખી શકાય. જેવું તમે n2/n1 લખો એટલે તમે જુઓ તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ n2 sin r થઈ ગયું. એટલે કે સ્નેલનો નિયમ જે છે એ પડાઈ ગયો. એટલે જે કોઈ કન્ડિશન અહીંયા આપણે લીધી છે એ કન્ડિશન આપણી એઝ ઇટ ઇઝ, મતલબ સાચી કન્ડિશન આપણે લીધી છે અને આપણી થિયરી અહીંયા પૂર્ણ થાય. બીજું તમારે હજી આની અંદર જવું હોય તો હજી પણ તમે આ સૂત્રને તરંગ લંબાઈના સ્વરૂપમાં પણ તમે લઈ શકો. તો અગર આ સૂત્રને તમારે તરંગ લંબાઈના સ્વરૂપમાં લેવું હોય, તરંગ લંબાઈ એટલે તમને ખ્યાલ હોય તો આપણે એને લેમ્ડાથી દર્શાવીએ છીએ. તરંગ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર જ છે. શું છે? અંતર. તો અહીંયા જે BC એકચ્યુઅલમાં તમને મળે છે એ તમારી λ1 છે કે માધ્યમ 1 માં તરંગ લંબાઈ. આ તમને જે AD મળે છે એ તમારું λ2 છે, માધ્યમ 2 ની અંદર તરંગ લંબાઈ. તો હવે તમે એવું પણ કરી શકો કે જે જગ્યાએ તમને આ મળતું હતું v1/v2, બરાબર, કારણ કે BC બરાબર તમારી પાસે શું છે? તો BC બરાબર λ1 ટાઉ છે. તો ચલો BC ઇઝ ઇક્વલ ટુ v1 ટાઉ છે. v1 ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે λ1. કારણ કે તરંગ લંબાઈ એટલે શું? તરંગ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર, અને અંતર એટલે શું? તો કે વેગ ગુણ્યા સમય. તો λ1 એટલે મેં માધ્યમ 1 માં તરંગ લંબાઈ ધારી છે, તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને એના માટે લાગતો સમય. એવી રીતે તમે બીજા માટે લખો તો અહીંયા તમારી પાસે AD છે, તો AD ની જગ્યાએ તમે શું લખી શકો? તો AD ઇઝ ઇક્વલ ટુ v2 ટાઉ ઇઝ ઇક્વલ ટુ λ2. ઓકે, હવે આ પાછો ગુણોત્તર તમે લ્યો તો v1 ટાઉ બાય v2 ટાઉ ઇઝ ઇક્વલ ટુ λ1 બાય λ2 થઈ ગયું. ટાઉ તમારું કેન્સલ થઈ જાય. એટલે v1/v2 ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? તો કે λ1 બાય λ2. ક્રોસ મલ્ટિપ્લિકેશન તમે કરો તો v1 λ2 ઇઝ ઇક્વલ ટુ v2 λ1 આવું તમે લખી શકો. અહીંયા ખાસ જે તમારે ફોકસ કરવાની વાત છે, ધ્યાનમાં લેવાની વાત છે, એ વસ્તુ એવી છે કે તમે અહીંયા એવું લીધું છે n2 ગ્રેટર ધેન n1. અહીંયા તમે શું લીધું છે? n2 ગ્રેટર ધેન n1. n2 તમારું ઘટ માધ્યમ છે, n1 તમારું પાતળું માધ્યમ છે. n2 તમારું ઘટ માધ્યમ છે, n1 તમારું પાતળું માધ્યમ છે. તમારો પ્રકાશ જે છે એ પ્રકાશનું તરંગ જે છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ રહ્યું છે. તો અગર તમારું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જઈ રહ્યું છે. અગર તમારું પ્રકાશનું તરંગ જે છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય તો ઓબ્વિયસલી જે અહીંયા તમને v1 મળે છે, આ v1 કોના માટે છે? તો કે પાતળા માટે છે. અચ્છા, અહીંયા તમને v2 મળે છે, તો આ v2 કોના માટે છે? તો કે ઘટ માટે છે. તો અગર આની કિંમત વધારે હોય તો ઓબ્વિયસલી v2 ની કિંમત શું થાય? ઓછી થાય, અને v1 ની કિંમત શું થાય? વધારે થાય. તો એના માટે તમે અહીંયા એવું લખી શકો કે અગર n2 ગ્રેટર ધેન n1 હોય તો શું હોય? તો કે v1 ગ્રેટર ધેન v2 હોય, કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ વધારે હોય અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ શું હોય? તો કે ઓછી હોય. બરાબર. પછી ઈની વસ્તુ તમે તરંગ લંબાઈના સ્વરૂપમાં પણ તમે લખી શકો છો. તો તરંગ લંબાઈના સ્વરૂપમાં તમે જુઓ તો તરંગ લંબાઈના સ્વરૂપમાં એવું થાય છે કે તમારો v અને લેમ્ડા જે છે એ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ જ છે. જો ને, v1 ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ v2. એટલે લેમ્ડાના ફોર્મમાં અગર v તમારે બોલવું હોય તો પણ તમે એવી રીતે બોલી શકો. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, લેમ્ડાના સૂત્ર ઉપરથી તમે ફ્રીક્વન્સી f ઇઝ ઇક્વલ ટુ તમે c બાય લેમ્ડામાં પણ જઈ શકો. આવૃત્તિ f ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્ડા ની અંદર પણ તમે જઈ શકો છો.
પણ આવૃત્તિ જે છે એ આવૃત્તિ એક જ સરખી હોય. આવૃત્તિ કોઈ દિવસ બદલાય નહીં. બરાબર, આવૃત્તિ જે છે એ બદલાય નહીં. હા, પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ બદલાઈ જાય, એની ઝડપ જે છે એ પણ બદલાઈ જાય, પણ એની આવૃત્તિ જે છે એ આવૃત્તિની એઝ ઇટ ઇઝ રહે. માની લો કે લાલ કલરનો પ્રકાશ છે એ લાલ કલરનો પ્રકાશ હવામાં ગતિ કરતો હોય કે લાલ કલરનો પ્રકાશ પાણીની અંદર ગતિ કરતો હોય, તો એ બંને કેસની અંદર એના વેગમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ એ લાલ કલર તમને લાલ જ દેખાય, એ તમને પીળા કલરનો દેખાય નહીં. જ્યારે તમને કલર બદલાય ને ત્યારે જ આવૃત્તિ બદલાય. સિમ્પલ વાત છે. અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો સવારમાં અર્લી મોર્નિંગ તમે જુઓ તો ધુમ્મસ જેવું વાતાવરણ હોય તો તમને વિઝિબિલિટી ક્લિયર ન દેખાય. બરાબર છે. અત્યારે નોર્મલ તમે ઉનાળાની અંદર તમે જુઓ તો દૂર કોઈ એક ગાડી ઊભી હોય, એની પાછળની લાલ કલરની લાઇટ ચાલુ હોય તો તમને દેખાઈ જાય કે નહીં ભાઈ કોઈ ગાડી ઊભી છે અને લાલ કલરની લાઇટ આવે છે. એની વસ્તુ અત્યારે શિયાળાની સિઝનમાં તમે જુઓ તો ખાલી તમને લાઇટ દેખાય, ગાડી મે બી ન દેખાય ધુમ્મસને કારણે, પણ એ જે લાલ કલરની લાઇટ છે એ તમને લાલ કલરની જ દેખાય. હા, એની ઇન્ટેન્સિટી તીવ્રતા થોડી ઘણી ઓછી શક્ય છે. ઉનાળાની અંદર તમને આગેથી જ ખબર પડી જાય કે આમ સ્પોટ જ થઈ જાય, અને શિયાળાની અંદર તમે થોડુંક આગળ જાઓ પછી તમને ખ્યાલ આવે કે અહીંયા છે, પણ એ લાલ કલર તો લાલ જ દેખાય. જ્યાં સુધી કલરમાં ફેરફાર ન થાય ત્યાં સુધી આવૃત્તિ બદલાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન છે. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું વક્રીભવન 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. અહીંયા જે વક્રીભવન આપણે ભણ્યા છીએ એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ભણ્યા છીએ. આવું નવું સેમ તમે પાતળા માધ્યમમાંથી ઘટનું ભણ્યા છે, ને આવું નવું સેમ તમે ઘટમાંથી પાતળાનું પણ તમે લઈ શકો છો. તમે આટલું પહેલા કોપી કરો, પછી આપણે આગળ વધીએ.